હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સાતત્ય ચકાસવાના જે એક્ઝામ્પલ કર્યા હતા તેમાં માત્ર એક જ એક્ઝામ્પલ એવો હતો જેમાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષનો ઉપયોગ કરીને સાતત્ય કેવી રીતે ચેક થાય તે જોયું હતું. બાકીના એક્ઝામ્પલમાં આપણને ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની જરૂર પડી ન હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એક્ઝામ્પલ કરીશું ને તેમાં મોટે ભાગના એક્ઝામ્પલમાં તમારે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની મદદથી સાતત્ય ચકાસવું પડશે. શા માટે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધવું પડશે? કારણ કે તમને જે રકમ આપવામાં આવે છે એ રકમની અંદર લેસ ધેન અને ગ્રેટર ધેન આવે એટલે તમારે સમજી જવાનું કે સાતત્ય ચેક કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. તે પહેલા ફરીથી એક વખત જોઈ લઈએ કે રકમમાં લેસ ધેન અને ગ્રેટર ધેન આપવામાં આવે તો LHL એટલે કે ડાબી બાજુનું લક્ષ અને RHL રાઈટ હેન્ડ લિમિટ એટલે કે જમણી બાજુનું લક્ષ શોધી સાતત્ય ચકાસો. જ્યારે પણ લેસ ધેન અને ગ્રેટર ધેન આવે એટલે તમારે સમજી જવાનું કે આમાં ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની મદદથી સાતત્ય ચકાસવાનું છે. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, જો x ટેન્ડ્સ ટુ c માઈનસ હોય, c તરીકે તમને જે પોઈન્ટ આપવામાં આવ્યું હોય તે, બરાબર, તો x ટેન્ડ્સ ટુ c માઈનસ હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સમજી જવાનું કે x એ c ની ડાબી બાજુથી આવે છે. આ રીતે આ c છે અને x ટેન્ડ્સ ટુ c એનો મતલબ x c ની ડાબી બાજુથી c તરફ આવે છે એટલે x લેસ ધેન શું થાય? c થાય. અને x ટેન્ડ્સ ટુ c પ્લસ હોય તેનો મતલબ એવું થાય કે x એ c ની જમણી બાજુથી c તરફ આવે છે એટલે કે x એ c કરતા કેવો થાય? મોટો થાય. બરાબર, તો આ બેનો આપણે યુઝ કરીશું. શા માટે? કારણ કે જે રકમ આપવામાં આવશે એમાં દરેકમાં તમને લેસ ધેન અને ગ્રેટર ધેન જ હોય પછી આપશે. ભાગ્યે જ એકાદ બે દાખલા એવા હશે કે જેની અંદર તમને ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ આપશે. બાકી મોટે ભાગના એક્ઝામ્પલમાં તમને લેસ ધેન અને ગ્રેટર ધેન જ આપશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલા માટે તો આમાં તમને દરેક જગ્યાએ ખ્યાલ આવી ગયો ને? તો આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર, શું કહ્યું છે? જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય હોય તો જે બિંદુએ f શું હોય? અસતત હોય તે બિંદુ શોધો. જે બિંદુ આગળ f અસતત હોય ને વિદ્યાર્થી મિત્રો તે બિંદુ આપણે શોધવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 6 to 30 એમાં તમને જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે તે આ પ્રમાણે જ છે. શું? જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધવાના. એટલે આપણે ક્વેશ્ચન નંબર 6 to 13 માં આ જે સૂચના આપેલી છે એનું પાલન થાય તે રીતે એક્ઝામ્પલ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 6 એટલે કે ક્વેશ્ચન નંબર 6 શું કહ્યું છે? fx બરાબર 2x 3 x લેસ ધેન ઇક્વલ ટુ 2 અને 2x 3 x ગ્રેટર ધેન 2 હોય તો તમે અહીં જોઈ શકો છો કે અહીં લેસ ધેન અને ગ્રેટર ધેન છે એટલે તમારે સમજી જવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષની મદદથી સાતત્ય ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સાતત્ય ચકાસીએ ત્યારે સૌપ્રથમ પહેલું સ્ટેપ કયું આવશે તમારું? તો જે પોઈન્ટ આગળ ચકાસવાનો હોય ને તેની વેલ્યુ શોધી કાઢવાની. બરાબર, તો આપણે એ જ કરીશું. કયા પોઈન્ટ આગળ ચકાસવાનું છે આપણે? તો આપણી પાસે એક જ પોઈન્ટ છે. કયું? 2. એટલે x 2 આગળ આપણે ચકાસવાના છે. એટલે હું લખી દઉં x 2 આગળ. બરાબર, શું કરવાનું? fx શું થાય તે જોઈએ. જોજો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 2 હોય તો ઇક્વલ ટુ આમાં આવે કે આમાં આવે? તો આમાં આવે. એટલે તમારો fx શું થશે? ઇક્વલ ટુ જેમાં આવે તે તમારો fx એટલે 2x 3. હવે એમાં આપણે x ની જગ્યાએ 2 મૂકી દઈએ એટલે f2 2 2 3 2 4 3 7. એટલે આપણને f2 ની કિંમત કેટલી મળી? 7. હવે શું કરીશું? તો પહેલા આપણે ડાબી બાજુનું લક્ષ શોધીએ, ત્યારબાદ જમણી બાજુનું. તો જો x ટેન્ડ્સ ટુ 2 માઈનસ હોય વિદ્યાર્થી મિત્રો તો શું લખાય? તો x ટેન્ડ્સ ટુ c માઈનસ હોય તો x લેસ ધેન c થાય. તો અહીં શું લખાશે? x લેસ ધેન 2. અને વિદ્યાર્થી મિત્રો x લેસ ધેન 2 હોય તો fx શું થાય તે આપણે જોઈએ. ચાલો, x લેસ ધેન 2 શેમાં આવે? આમાં આવે કે આમાં આવે? જોઈને ખબર પડી જાય લેસ ધેન આમાં આવે એટલે તમારું જે fx છે તો શું થવાનું? 2x 3. બરાબર,
હવે આપણે એનું લક્ષ શોધી કાઢીએ તો therefore limit x tends to 2 minus fx is equal to limit x tends to 2 minus ચાલો fx કેટલો લેવાનો twice x plus 3 અને આપણે કિંમત મૂકી દઈએ શું કરવાનું x ની જગ્યાએ 2 મૂકી દેવાના એટલે 2 દુ 4 વત્તા 3 ઇક્વલ ટુ 7 આવી ગયા હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જમણી બાજુ ચેક કરીએ જો x tends to 2 plus c plus હોય તો શું લખાય greater than c એટલે અહીં શું લખાશે x greater than c ની જગ્યાએ 2 છે તો તમારો fx શું થશે વિદ્યાર્થી મિત્રો fx થશે x greater than 2 શેમાં આવે આમાં આવે તો fx 2x 3 થશે જો એટલે therefore જમણી બાજુનું લક્ષ તો લિમિટ x tends to 2 plus fx is equal to limit x tends to 2 plus fx શું લેવાનો twice x minus 3 અંદર કિંમત મૂકીએ તો 2 into x ની જગ્યાએ 2 મૂકવાના minus 3 2 દુ 4 ઓછા 3 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સાતત્ય ક્યારે કહેવાય સતત ક્યારે કહેવાય તો આ ત્રણે ત્રણ સેમ થવા જોઈએ f2 ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ત્રણે ત્રણ સરખા થાય તો સતત તે સિવાયના કેસમાં અસતત તો અહીં ત્રણે ત્રણ સરખા છે ના નથી શા માટે ત્રણે ત્રણ સરખા નથી કારણ કે અહીં ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ તમને અલગ અલગ મળ્યું એટલે સરખા નથી એનો મતલબ શું થઈ ગયો x 2 આગળ તમને જે વિધેય આપેલું છે તે અસતત છે એટલે આપણે શું લખીશું અહીં લિમિટ x tends to 2 minus fx is not equal to limit ત્રણ ત્રણ સરખા થવા જોઈએ તો સતત કહેવાય અધરવાઇઝ અસતત is not equal to fx એનો મતલબ એવો થયો therefore f એ x 2 આગળ શું અસતત છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પૂછેલું શું છે કયા પોઈન્ટ આગળ અસતત છે તો તમને આન્સર મળી ગયો કયા પોઈન્ટ આગળ 2 આગળ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો લેસ ધેન અને ગ્રેટર ધેન છે એટલે આપણે જાણી ગયા કે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધવું પડશે પછી આપણે શું કર્યું x પર 2 આગળ ફંક્શનની વેલ્યુ શું આવે ઇક્વલ ટુ 2 આમાં છે એટલે fx આ આવશે એને x ની જગ્યાએ 2 મૂકી દો એટલે f તો તમને 7 મળ્યો પછી આપણે શું કરવું 2 છે ને અહીંયા એટલે આપણે ડાબી બાજુનું લક્ષ શોધીશું તો જો x ટેન્ડ્સ ટુ 2 માઈનસ તો x શું થાય 2 કરતા નાનો થાય આનો યુઝ કર્યો આપણે એટલે fx શું થાય x લેસ ધેન 2 કયા વિકલ્પમાં આવે તો પહેલામાં આવે એટલે twice x 3 પછી તો શું કર્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx ની જગ્યાએ કિંમત મૂકી દીધી x ની જગ્યાએ 2 મૂક્યા એટલે 7 મળ્યો ત્યારબાદ આપણે શું કર્યું જમણી બાજુનું લક્ષ શોધવા માટે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ લીધું એટલે x ગ્રેટર ધેન 2 અને x ગ્રેટર ધેન 2 થાય તો fx 2x 3 એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ની જગ્યાએ કેટલા લેવાના twice x 3 અંદર x ની જગ્યાએ 2 મૂકી દો સાદરૂપ આપો વર હવે સતત ક્યારે કહેવાય વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ ઇક્વલ થાય તો અહીં તો તમે જોઈ શકો છો આ બે ઇક્વલ નથી એનો મતલબ એવો થયો કે x 2 આગળ તમને જે વિધેય આપવામાં આવ્યું છે તે વિધેય અસતત છે અને સવાલ પણ કંઈક એવો છે f અસતત હોય તેવા બિંદુ શોધો કયા બિંદુ આગળ f અસતત થાય તો ઇક્વલ ટુ 2 આગળ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ ક્વેશ્ચન નંબર 10 શું કહ્યું છે fx x 1 x greater equal to 1 અને fx બરાબર x2 1 x less than 1 વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું 7 8 અને 9 છે ને તે લાસ્ટમાં ગણીશું બરાબર અત્યારે જે એક જ ટાઈપનો એક્ઝામ્પલ છે તેને આપણે પહેલા લઈ લઈએ બરાબર ઓકે તો આ એ રીતે તમને ફંક્શન આપવામાં આવ્યું છે તો કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું તો જોઈને જ ખબર પડી જાય કયા પોઈન્ટ આગળ 1 આગળ તમારે ચેક કરવાનું છે તો આપણે શું કરીશું પહેલા તો એ પોઈન્ટ આગળ વિધેયનું મૂલ્ય શોધી કાઢીએ તો x 1 આગળ
હવે x બરાબર 1 શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? આમાં કે આમાં? જોઈને જ ખબર પડી જાય કે આમાં x 1 છે એટલે fx તરીકે શું લેવાનું? x 1. હવે આપણે શું કરવાનું છે? 1 મૂકી દઈએ તો f1 બરાબર 1 + 1 એટલે 2. એટલે આપણને f1 નું મૂલ્ય કેટલું મળ્યું? 2 મળી ગયું. હવે 1 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ચેક કરવાનું છે. એટલે જો x → 1 - હોય તો x શું થાય? <1. કેવી રીતે? તો મેં તમને કહ્યું જ છે કે જો x → c - હોય તો x c થાય. તો x → 1 - છે તો x 1 અને x 1 હોય વિદ્યાર્થી મિત્રો તો fx શું લેવાય આ બેમાંથી? તો હવે <1 શેમાં છે? આમાં કે આમાં? તો x 1 આમાં છે એટલે fx તરીકે તમારે x2 + 1 લેવું. હવે તમારે એનું લક્ષ શોધી કાઢો તો લિમિટ x → 1 - fx ઇક્વલ ટુ લિમિટ x → 1 - fx એટલે કેટલો? x2 + 1 ઇક્વલ ટુ x ની જગ્યાએ 1 મૂકો તો 1² + 1 1 + 1 2. પછી આપણે જમણી બાજુનું લક્ષ શોધીએ તો જમણી બાજુનું લક્ષ શું થશે? તો જો x → 1 પ્લસ હવે x → c પ્લસ હોય તો x c થાય. તો x → 1 પ્લસ હોય તો x 1 થાય અને x 1 હોય તો fx શું થાય? હવે <1 આમાં છે કે આમાં? તો જોઈને ખબર પડી જાય કે x 1 તો આમાં છે એટલે fx તરીકે તમારે x + 1 લેવાનું. હવે આપણે લક્ષ શોધી કાઢીએ તો ત્યાર પછી જમણી બાજુનું લક્ષ r h l એવું પણ લખી શકો તમે. લિમિટ x → 1 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x → 1 પ્લસ fx શું લેવાનું? x + 1 એટલે 1 + 1 ઇક્વલ ટુ 2. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ એક્ઝામ્પલ ની અંદર f1 પછી ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ત્રણે ત્રણ કેવા થાય? ઇક્વલ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું જ છે કે ત્રણે ત્રણ ઇક્વલ થાય તો એ પોઈન્ટ આગળ સતત થાય. તો કયા પોઈન્ટ આગળ સતત થશે? 1 આગળ. એટલે આપણે એવું કહી શકીએ f એ x = 1 આગળ સતત છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને પૂછેલું શું છે? કયા પોઈન્ટ આગળ અસતત છે તેવા પોઈન્ટ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો x = 1 આગળ તો સતત આવી ગયું અને બાકીના પોઈન્ટ આગળ તો ઓલરેડી સતત છે એટલે તો આપ્યું નથી. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે અસતત થાય ને તેવું તમને કોઈ પોઈન્ટ મળે નહીં. એટલે તમે એવું લખી શકો f એ અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે. બરાબર? મળતે તો 1 જ મળતે અધરવાઇઝ કોઈ નહીં મળે. એટલું યાદ રાખવાનું. જે આપેલું છે તે જ આવે અધરવાઇઝ કોઈ ન આવે. આપેલું છે તે આવ્યું ન આવ્યું તો સતત છે. એનો મતલબ અસતત થાય તેવું કોઈ બિંદુ મળે નહીં. ખાલી એક માટે ચાન્સ હતો કોના માટે? 1 માટે કે અસતત કરે પરંતુ 1 આગળ તો સતત થઈ ગયું. એનો મતલબ એવું કોઈ બિંદુ ન મળે જ્યાં f અસતત થાય. પૂછેલું પણ એવું જ છે કયા બિંદુએ અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે. એટલે f એ અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી ક્વેશ્ચન નંબર 12 શું કીધું છે? fx = x * 10 - 1 x < 1 અને x² x < 1. કયા પોઈન્ટ આગળ ચેક કરવાનો? 1 આગળ. બરાબર? હવે x = 1 આગળ fx શું થાય તે પહેલા આપણે જોઈએ. ઇક્વલ ટુ 1 શેમાં આવે? આમાં કે આમાં? તો આમાં આવે ઇક્વલ ટુ 1 જોઈ શકો છો. એટલે fx શું થશે? x < 10 - 1. હવે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો f1 = 1 ની 10 ઘાત ઓછા 1 એટલે 1 - 1 = 0. બરાબર? હવે આપણે ડાબી બાજુનું લક્ષ ચેક કરીએ તો જો x → 1 - હોય તો હવે દરેક જણને ખબર પડી ગઈ હશે કે x → 1 - હોય તો x < 1 થાય અને x < 1 કયા વિકલ્પમાં આવે? પહેલા કે બીજામાં? તો બીજાની અંદર પહેલાની અંદર આવે x < 1 એટલે fx તરીકે x < 10 - 1 આવશે. એનો આપણે લક્ષ લઈ લઈએ તો લિમિટ x → 1 - fx ઇક્વલ ટુ લિમિટ x → 1 - fx તરીકે શું રહેવાનું? x < 10 - 1 x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 ની 10 ઘાત ઓછા 1 1 ની 10 ઘાત ઓછા 1 એટલે આ જ આવવાનું 1 - 1 = 0. એટલે ડાબી બાજુનું લક્ષ શું આવ્યું? LHL 10 આવ્યું. હવે આપણે જમણી બાજુનું લક્ષ જોઈએ તો x → 1 પ્લસ લઈએ તો x શું થાય? < 1 થાય. હવે તો આવડે છે દરેકને. ધેટ ઇમ્પ્લાઇઝ હવે x < 1 કયા વિકલ્પમાં આવે? તો બીજામાં આવે. એટલે fx શું થાય? x². એટલે લિમિટ x → 1 પ્લસ fx = લિમિટ x → 1 પ્લસ fx ની જગ્યાએ x² લઈએ તો 1 નો વર્ગ એટલે 1. હવે તમે જોઈ શકો છો ત્રણે ત્રણ સરખા છે. નંબર 1 2 અને 3 આ ત્રણે ત્રણ સરખા છે વિદ્યાર્થી મિત્રો? ના, નથી. ત્રણે ત્રણ સરખા નથી. શા માટે ત્રણે ત્રણ સરખા નથી? કારણ કે આ બે સરખા નથી એટલે ત્રણે ત્રણ સરખા ન થાય. એટલે મેં લખી દીધું કે લિમિટ x → 1 - fx is not equal to લિમિટ x → 1 plus fx. આ બે સરખા નથી એટલે ત્રણે ત્રણ સરખા નથી. એનો મતલબ ત્રણે ત્રણ સરખા ન હોય તો અસતત. એટલે f એ x = 1 આગળ અસતત છે. શું પૂછેલું છે? f કયા પોઈન્ટ આગળ અસતત છે? તો f એ x = 1 આગળ અસતત છે. ખ્યાલ આવી ગયો? લખી લો.
વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 13 શું કહ્યું છે fx બરાબર x + 5 x > 1 અને x - 5 જો x > 1 હોય કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું 1 આગળ એટલે x = 1 આગળ હવે x = 1 કયા વિકલ્પમાં આવે પહેલા કે બીજામાં તો પહેલામાં એટલે fx શું થશે x + 5 x ની જગ્યાએ 1 મૂકી દો એટલે 1 + 5 એટલે 6 f1 6 મળશે તમને હવે આપણે 1 આગળ ડાબી બાજુ લક્ષ જોઈએ તો x → 1 - હોય તો આપણે જાણીએ કે x > 1 થાય અને x > 1 હોય તો fx શું થાય પહેલામાં કે બીજામાં આવે તો <1 તો પહેલામાં આવે એટલે x + 5 એટલે લિમિટ x → 1 - fx લિમિટ x → 1 - fx ની જગ્યાએ x + 5 x ની જગ્યાએ 1 મૂકો -1 ભૂલમાં મૂકતા નહીં 1 - એટલે ડાબી બાજુ બતાવે બરાબર એટલે 1 + 5 = 6 હવે જમણી બાજુ ચેક કરીએ x → 1 હોય તો x > 1 અને x > 1 હોય તો fx શું લેવાનું x - 5 એટલે લિમિટ x → 1 + fx લિમિટ x → 1 + fx ની જગ્યાએ x - 5 x ની જગ્યાએ 1 મૂકો 1 - 5 -4 તમે જોઈ શકો 3 3 સરખા છે નથી શા માટે 3 3 સરખા નથી કારણ કે આ બે સરખા નથી એટલે આપણે લખી શકીએ લિમિટ x → 1 - fx લિમિટ x → 1 + fx બરાબર એનો મતલબ f એ x = 1 આગળ શું છે સતત નથી એટલે કે અસતત છે કયા બિંદુ આગળ અસતત છે એવું પૂછેલું છે તો x = 1 આગળ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે મેં પહેલાથી જ લખીને તમને સમજાવી દીધું લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે બાકી રહી ગયેલા ત્રણ ક્વેશ્ચન હતા ને 7 8 9 તે જોઈએ તો ક્વેશ્ચન નંબર 7 શું કહ્યું છે fx = x + 3x <= -3 -2x -3 x < 3 હોય તો અને 6x + 2x > 3 હોય વિદ્યાર્થી મિત્રો જ્યારે માનાંક વિધેય આવે ને ત્યારે તમારે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ ચેક કરવું પડે પરંતુ વિદ્યાર્થી મિત્રો માનાંક વિધેય પણ પાછું કેવું ભાગાકાર સ્વરૂપમાં આવે દાખલા x ના છેદમાં માનાંકમાં x કે માનાંકમાં x ના છેદમાં x એ ટાઈપનું એક્ઝામ્પલ આવે વિદ્યાર્થી મિત્રો તો તમારે ડાબી બાજુ જમણી બાજુ લક્ષ ચેક કરવાનું સિમ્પલ માનાંક વિધેય હોય વિદ્યાર્થી મિત્રો તો જરૂર પડતી નથી બરાબર તો અહીં પણ આપણે કોઈ જરૂર પડવાની નથી જરૂર પડશે ત્યારે હું લખાઈ દઈશ કે માનાંકની વ્યાખ્યા શું છે અત્યારે આપણને જરૂર નથી ચાલો હવે આ એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો તો બે પોઈન્ટ આપેલા છે એક તો -3 પણ આપેલો છે અને બીજું 3 પણ આપેલા છે એટલે આ બે પોઈન્ટ આપેલા છે તમારે એ ચેક કરવાનું છે આ બે પોઈન્ટમાંથી કયા પોઈન્ટ આગળ અસતત છે બંને આગળ અસતત છે કે બેમાંથી કોઈ એક આગળ અસતત છે કે પછી બંને આગળ સતત છે તે આપણે ચેક કરવાનું છે તો વારાફરતી ચેક કરીશું પહેલા આપણે x = -3 આગળ ચેક કરીએ બરાબર તો x = -3 આગળ ચલો x = -3 આગળ આપણે ચેક કરીએ તો x = -3 કયા વિકલ્પમાં આવે તો પહેલા વિકલ્પમાં આવે એટલે તમારો fx શું થવાનો x + 3 ત્યારબાદ x ની જગ્યાએ -3 મૂકી દઈએ is equal to -3 + 3 is equal to 3 + 3 equal to 6 હવે આપણે શું કરીએ -3 આગળ ડાબી બાજુ લક્ષ ચેક કરી લખીએ તો જો x → -3 તો આપણે જાણીએ છીએ x < શું થઈ જશે -3 અને x < -3 હોય તો fx શું લખાય તે જોઈએ તો x <-3 તો લેસ ધેન એમાં આવે આ પહેલા વિકલ્પમાં આવે જો x <-3 એટલે તમારો fx શું થવાનો x + 3 therefore limit x tends to -3 fx is equal to limit x tends to -3 fx તરીકે x + 3 છે અંદર કિંમત મૂકી દઈએ તો -3 નો માનાંક +3 અને આપણે જાણીએ છીએ ઉપર સાદુરૂપાય તે પ્રમાણે 6 આવશે ચાલો હવે આપણે જમણી બાજુનું ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો x tends to -3 પ્લસ તો શું થઈ જાય પ્લસ હોય તો ગ્રેટર ધેન થઈ જાય આપણે જાણીએ x <-3 લખાય અને x <-3 એમાં આવે -3 તો જો x <-3 આમાં આવે ને એટલે બીજા વિકલ્પમાં આવે એટલે fx શું લખાય -2x કારણ કે x <-3 એ વિકલ્પ બીજામાં છે એટલે હવે આપણે એનું લક્ષ ચેક કરીએ તો લિમિટ x tends to -3 plus fx is equal to limit x tends to -3 plus
fx ની જગ્યાએ -2x, ચાલો -2x ની જગ્યાએ -3 મૂકી દઈએ તો ઇક્વલ ટુ 6. આ 3 ને 3 કેવા આવ્યા? સરખા આવી ગયા. એટલે therefore limit x tends to -3 minus fx is equal to limit x tends to -3 plus fx is equal to f minus 3 3 કેવા આવ્યા વિદ્યાર્થી મિત્રો? સેમ આવ્યા. એનો મતલબ સતત છે. therefore f એ x equal to -3 આગળ સતત છે. એનો મતલબ એ તો થઈ ગયો કે આનો આન્સરમાં -3 ન આવે. કેમ ન આવે? કારણ કે -3 આગળ તો સતત છે અને આપણને એવું પૂછ્યું કયા પોઈન્ટ આગળ સતત છે, એટલે -3 આગળ સતત છે એટલે એ આપણા આન્સરમાં આવશે નહીં. હવે આપણે 3 આગળ ચેક કરી જોઈએ. બરાબર, એટલે આપણા આન્સરમાં આવશે નહીં કારણ કે આપણે તો અસતત થાય તેવા બિંદુ જોઈએ ને આ તો x / -3 આગળ લીધે સતત થઈ ગયું. બરાબર, હવે આપણે 3 આગળ ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જો શું થાય 3 આગળ? તો x = 3 આગળ. બરાબર, હવે x = 3 આગળ શું થઈ જશે? તમારું ફંક્શન તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો x = 3 આગળ, તો x = 3 કયા વિકલ્પમાં આવે? 3 માંથી તો x = 3 નંબર 3 માં આવે એટલે fx થવાનો 6x + 2. therefore f3 x ની જગ્યાએ 3 લેવાના તો 6 * 3 + 2 6 ટાલી 18 વત્તા 2 20 એટલે f3 તમને મળશે 20. ચલો આટલું આવી ગયું. હવે x ટેન્ડ્સ ટુ 3 આગળ ચેક કરવાનું છે એટલે 3 માઈનસ લેવું પડે. હવે x ટેન્ડ્સ ટુ 3 માઈનસ હોય તો x <3 અને x <3 હોય તો fx શું થાય તે જોઈએ. તો x <3 તો આમાં આવે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો x <3 એ સેકન્ડમાં આવે અને સેકન્ડમાં આવે એટલે fx તમારો બદલાઈ જવાનો, અહીંયા -2x થઈ જવાનો. બરાબર, એટલે અહીંયા આપણી પાસે આ રીતે આવશે. અહીંયા 3 માઈનસ લિમિટ x tends to 3 minus fx ની જગ્યાએ -2x કિંમત મૂકીએ તો -2x ની જગ્યાએ 3 લેવાના છે એટલે આવશે -6. ચલો એ પણ થઈ ગયું. હવે આપણે x tends to 3 plus લઈએ. x tends to 3 plus એટલે x greater than 3 અને x greater than 3 એમાં આવે તો ત્રીજાની અંદર જો x greater than 3 આવે એટલે fx તમારો થવાનો 6x plus 2. એટલે હવે શું થઈ જશે? લિમિટ x tends to 3 plus fx ની જગ્યાએ 6x plus 2 લખવા પડશે. ચલો આપણે કિંમત મૂકી દઈએ તો 6 * 3 plus 2 6 * 18 ને 2 20. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ 3 ને 3 સરખા નથી. શા માટે 3 3 સરખા નથી? તો ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખું નથી. અથવા તમે રીઝન એવું પણ આપી શકો કે આ બે સરખા નથી. ખરેખર તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ને આ ત્રીજા વિકલ્પની આપણને કોઈ જરૂર હતી જ નહીં. શા માટે ત્રીજા વિકલ્પની જરૂર ન હતી? કોઈ કહી શકે મને? એટલા માટે કે આ બે સરખા નથી. હવે ત્રીજું શોધો કે ન શોધો શું ફરક પડવાનો? બરાબર, ભલે તમે શોધી કાઢ્યું, એક્ઝામમાં ન શોધશો તો પણ ચાલશે. એટલે આની આપણને જરૂર હતી નહીં. આ બેમાં જ આપણું કામ થઈ ગયેલું હતું કે આ બે સરખા નથી એટલે સરખું નથી. બરાબર, તો આપણે કોઈ પણ રીઝન આપી શકીએ. હવે રીઝનમાં તમારે શું આપવાનું? 3 3 સરખા શા માટે નથી? જો આ શોધ્યું હોય ને તો એવું લખવાનું કે આ બે સરખા નથી એટલે, અને આ શોધ્યું ન હોય તમે તો આ બે લખી દેવાનું કે સરખા નથી. માની લઈએ કે આપણે શોધ્યું નથી, આ વધારાની આપણે મહેનત કરી, બરાબર, પણ એની જરૂર હતી નહીં એટલે તમે ન લખશો તો પણ ચાલી જશે. આ દાખલામાં આ બે પરથી જ આપણું કામ થઈ ગયું. એટલે આપણે એવું લખી શકીએ અહીં લિમિટ x tends to 3 minus fx is not equal to f. બરાબર, આપણે આ વેલ્યુ જોઈ નહીં ને એટલે આપણે ત્રીજું શોધી કાઢ્યું. બાકી આના પર આપણું ધ્યાન ગયેલું હોય તો આપણે ખબર પડી જશે કે આ બે ઇક્વલ નથી એટલે ત્રીજું શોધવાની જરૂર નથી. 3 તો ઇક્વલ થાય તો સતત કહેવાય. આ બે ઇક્વલ નથી, ત્રીજું શોધીને શું ફાયદો? બરાબર, આપણે શોધી કાઢ્યું તો કઈ વાંધો નહીં, તમે ન શોધશો તો પણ ચાલશે. એટલે હવે આપણે કહી શકીએ therefore f એ x = 3 આગળ અસતત
બરાબર, એટલે -3 આગળ સતત છે અને 3 આગળ અસતત છે, એટલે ફાઇનલ તમારો આન્સર શું આવવાનો? આમ આપેલ બે બિંદુમાંથી કયા બિંદુ આગળ અસતત છે? આમ f એ x = 3 આગળ અસતત છે, બરાબર. -3 આગળ સતત છે અને 3 આગળ અસતત છે. પૂછેલું શું છે? અસતત થાય તેવું બિંદુ. કયા બિંદુ આગળ અસતત થાય? = 3 આગળ. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. શું કહ્યું છે? fx = x ના છેદમાં x, જે x ≠ 0, અને બીજું શું કીધું છે? fx = 0, જે x = 0 હોય તો. વિદ્યાર્થી મિત્રો, અહીં ફક્ત x હતે ને તો આપણે ડાયરેક્ટ કરી નાખતે, પરંતુ અહીં છેદમાં પણ x તમને આપ્યો છે, એટલે વિદ્યાર્થી મિત્રો અવજર થાય, ભાગાકાર સ્વરૂપ હોય અને માનાંક આપ્યો હોય તો તમારે શું કરવાનું? તે સમયે માનાંક વિધેયની વ્યાખ્યા છે તેનો યુઝ કરવાનો. તો માનાંક વિધેયની વ્યાખ્યા શું કહે? જો x > 0 થાય તો માનાંકમાં x બરાબર x લેવાનું, અને x < 0 હોય તો માનાંકમાં x બરાબર શું લઈ લેવાનું? -x. તો વિદ્યાર્થી મિત્રો જોજો, અહીં તમને શું કહ્યું છે? અહીં x ≠ 0 નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો x ≠ 0 નો અર્થ એવો થાય કે x ની વેલ્યુ 0 નથી. હવે જોજો, x ની વેલ્યુ 0 નથી એનો મતલબ x ની વેલ્યુ > 0 હશે અથવા < 0 હશે. એટલે આના પર પાછા બે વિકલ્પ પડશે વિદ્યાર્થી મિત્રો. આના કયા બે વિકલ્પ પડશે? x ની વેલ્યુ > 0 હશે અથવા x ની વેલ્યુ < 0 હશે, અને x બરાબર 0 તો આપણી પાસે છે જ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, x જો > 0 હોય તો માનાંકમાં x બરાબર શું લખાય? x લખાય. એટલે અહીં તમારી પાસે આવવાનું x ના છેદમાં x. x < 0 હોય તો માનાંકમાં x શું લખાય? -x. તો બીજા વિકલ્પમાં આવશે -x ના છેદમાં x. બે વિકલ્પ પડી ગયા. ≠ 0 ના બે અર્થ થાય વિદ્યાર્થી મિત્રો. કયા બે? x > 0 હશે અથવા x < 0 હશે. બરાબર. તો x > 0 હોય તો માનાંકમાં x ના છેદમાં x, માનાંકમાં x બરાબર x થઈ જાય, એટલે શું આવે? x/x. અને x < 0 હોય તો માનાંકમાં x ના છેદમાં x, માનાંકમાં x બરાબર શું લખાય? < 0 હોય તો -x. એટલે આ રીતે આવવાનું, અને અહીંયા તો 0 છે જ, એટલે આને આપણે સાદુરૂપ આપીએ તો આપણી પાસે ફાઇનલી કંઈક આવું આવે: 1 - 1 0. ચાલો, x > 0, x < 0, x = 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું છે? ખબર પડી ગઈ, 0 આગળ. તો આપણે શું કરીએ? 0 આગળ ચેક કરવાનું છે, એટલે x = 0 આગળ. ચલો, x = 0 આગળ તમારો fx શું થાય વિદ્યાર્થી મિત્રો? એ તમને મારે કહેવાનું. તો આ તમારો fx છે. ચાલો બોલો, x = 0 આગળ fx શું થાય? 0 થાય. એટલે કે અચળ આવી ગયું, અને x ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો બી કોઈ ફરક ન પડે, કારણ કે અચળ છે એટલે એ તો 0 જ રહેશે. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે ડાબી બાજુ લક્ષ ચેક કરવાનું છે, એટલે જો x ટેન્ડ શું કયા પોઈન્ટ આગળ? 0 આગળ, એટલે 0 માઈનસ તો શું લખાય? x < 0. અને વિદ્યાર્થી મિત્રો જોજો, x < 0 હોય તો fx શું લેવાય? અમારે જોઈને કેવો, x < 0 હોય તો fx -1 લેવાય. એટલે આપણે આનું લક્ષ શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો therefore limit x tends to 0 minus fx equal to limit x tends to 0 minus fx એટલે -1, અને -1 ની લિમિટ -1. હવે વિદ્યાર્થી મિત્રો પેલામાં જે આપણાથી ભૂલમાં લખાઈ ગયેલું વધારેનું, બરાબર, તે ભૂલ અહીં થશે નહીં, કારણ કે હવે આપણને ખબર પડી ગઈ કે x0 ની વેલ્યુ 0 છે અને ડાબી બાજુનો લક્ષ તો -1 છે. આ બંને સરખા નથી. તમે 1 + જોડશો તો બી શું ફરક પડી જવાનો? ખ્યાલ આવી ગયો ને? આ બે સરખા નથી. ત્રીજું ગમે તે આવે, 3 3 તો સરખા થવાના જ નથી, અને 3 તો સરખા થવાના જ ન હોય વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજું શોધીને ખોટી મહેનત શું કામ કરીએ? એટલે આપણે ત્રીજું એટલે 1 + વાળું શોધીશું નહીં. ખ્યાલ આવી ગયો? સોરી, 0 + વાળું શોધીશું નહીં. બરાબર. x ટેન્ડ ટુ 0 પ્લસ શોધવાની કોઈ જરૂર નથી. શા માટે જરૂર નથી? કારણ કે આ બંને સેમ નથી. ત્રીજું શોધો કે ન શોધો કોઈ ફરક ન પડે. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ. અહીં શું લખાશે? લિમિટ x tends to 0 minus fx is not equal to f0.
therefore f એ x equal to 0 આગળ શું છે અસતત છે પૂછેલું શું છે કયા બિંદુ આગળ અસતત છે તો તમને આન્સર મળી ગયો કયા બિંદુ આગળ અસતત છે વિદ્યાર્થી મિત્રો x equal to 0 આગળ લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ શું કહ્યું છે પેલા જેવો જ એક્ઝામ્પલ છે fx બરાબર x ના છેદમાં માનાંકમાં x x લેસ ધેન 0 હોય અને x ગ્રેટર ધેન 0 હોય તો fx ની વેલ્યુ -1 લેવાની હવે x લેસ ધેન 0 હોય વિદ્યાર્થી મિત્રો તો માનાંકમાં x બરાબર શું લખાય -x એટલે આપણે માનાંકમાં x ની જગ્યાએ -x મૂકી દઈશું અને અહીંયા તો -1 છે તે x ના છેદમાં -x એટલે -1 x x કેન્સલ અહીં પણ -1 એટલે x લેસ ધેન 0 હોય તો પણ -1 x ગ્રેટર ધેન 0 હોય તો પણ -1 કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું છે 0 આગળ તો x 0 આગળ fx શું થશે તો = 0 શેમાં આવે આમાં આવે એટલે ત્યાં fx શું થાય તમારો તો અહીં તમારો fx થાય = 0 આગળ -1 હવે fx માં -1 હોય x ની જગ્યાએ 0 મૂકી દો તો -1 જ આવે કારણ કે અચળ વિધેય થઈ ગયું બરાબર આ તો દરેકને ખબર જ છે હવે આપણે દરેકનું લક્ષ ચેક કરીએ જો x = 0 હોય તો x લેસ ધેન 0 થાય અને x લેસ ધેન 0 એટલે કયો વિકલ્પ પહેલો ચેક કરવાની કોઈ જરૂર નથી એમ તો બંનેમાં -1 જ આવતું છે પણ બતાવવા પૂરતું કે x લેસ ધેન 0 હોય તો fx -1 આવે એટલે ડાબી બાજુનું લક્ષ શું થાય fx ની જગ્યાએ -1 મૂકી દઈએ તો અચળનું લક્ષ તો અચળ જ આવે એટલે -1 x = 0 પ્લસ હોય તો x ગ્રેટર ધેન 0 આમાં આવે એ પણ -1 જ છે મૂકી દો એટલે -1 આવી જાય અહીં ત્રણ વેલ્યુ કેવી આવી સરખી આવી આ પણ અને આ પણ એટલે લિમિટ x → 0 - fx equal to limit x → 0 plus fx equal to f0 થાય એટલે f એ x બરાબર 0 આગળ સતત છે પરંતુ આપણને તો અસતત પૂછેલું હતું વિદ્યાર્થી મિત્રો 0 આગળ આપણને આશા હતી કે કદાચ અસતત આવે પરંતુ 0 આગળ તો સતત આવી ગયો એનો મતલબ શું થયો એવું કોઈ બિંદુ તમને ન મળે જે f અસતત થાય બરાબર એટલે 0 આગળ અસતત આવતે તો આપણે લખતે કે x = 0 આગળ અસતત છે પરંતુ x બરાબર 0 આગળ તો સતત થઈ ગયું એક જ પોઈન્ટ આગળ તો ચેક કર્યું તો પણ સતત આવી ગયું એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે એવું કોઈ બિંદુ ન મળે જ્યાં f અસતત થાય એટલે f અસતત થાય તો કોઈ બિંદુ ન મળે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે 2 થી 3 વાર લખીને પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે લખી લો